હવે આપણે વિકલન અંતર્ગત એક અગત્યનો નિયમ, ગઈ વખતે આપણે ઘાતાંકનો નિયમ, પછી ગુણાકારનો, ભાગાકારનો, હવે કયો જોવાનો છે? ચેઇન રૂલ. તો ચેઇન રૂલની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવે? તો કે તમે d/dx કોઈ એવું ફંક્શન લઈ લો કે 3x નો વર્ગ વત્તા 2 ની 5 ઘાત. તો આનું વિકલન શું થાય? માનો કે આ y બરાબર કોઈ ફંક્શન આપ્યું છે તમને 3x નો વર્ગ વત્તા 2 ની 5 ઘાત. તેનો x ની સાપેક્ષે વિકલન કરવું છે. તો નિયમ શું છે કે ઘાત જે છે ને આગળ લાવો. પહેલા શું કરવાનું? ચેઇન રૂલ છે. અત્યારે આપણે કયું ભણીએ છીએ? ચેઇન રૂલ. હવે આપણે વાત કરવાની છે. તો આ ચેઇન રૂલની અંદર શું થાય કે આખું જે બંચ વિચારી લ્યો, સરવાળો કે બાદબાકીમાં કંઈક આ પદ આપ્યું છે, એની ઉપર કેટલી ઘાત છે? 5. તો પહેલા શું કરો? ઘાતને આગળ લાવો. અને આપણે ખબર છે ને ઘાતનો નિયમ ભણ્યા હતા કે ઘાત આગળ લાવો, પહેલા 3x નો વર્ગ વત્તા 2 લખો અને 5 માંથી એક ઘાત શું કરવાની હોય? ઘટાડો. તો કેટલી થઈ જશે? 4. હવે તમને ખ્યાલ છે કે ચેઇન રૂલની અંદર આપણે શું કરવાનું છે? ગઈ વખતે આપણે વાત થઈ હતી એમના, આજે આપણે વિડીયોની અંદર વાત કરીએ છીએ કે આ જે પદ છે અંદરનું, એનું ફરીથી ફર્ધર ડેરિવેટિવ લેવાનું. d/dx ઇન બ્રેકેટ 3x નો વર્ગ વત્તા 2. આનું ફરીથી અંદરનું, પહેલા બહારનું અને પછી અંદરનું. આને કહેવાય મિત્રો ચેઇન રૂલ. તો 5 અહીંયા 3x નો વર્ગ 2 ની 4 ઘાત. d/dx અહીંયા લાગુ પડે, અહીંયા લાગુ પડે. તો d/dx 3x નો વર્ગ, અહીંયા બ્રેકેટ મૂકી દેવા એટલે ભૂલ પડે નહીં, વત્તા d/dx અને અહીંયા શું છે? 2. હવે તમને ખ્યાલ છે શું થશે? આ તો એમ નામ રહેશે 5 3x નો વર્ગ વત્તા 2 ની 4. અહીંયા ફરીથી ઘાતનો નિયમ આપણે લાગુ પડે. બગડો આગળ લાવો, 3 અચળ બહાર કાઢો. હાલો આખું કરીએ છીએ. d/dx 3 અચળ પદ ક્યાં આવશે? 12. તો x નો વર્ગ વધે. d/dx અચળ પદનું વિકલન કેવું થાય? 0. બે ની 4. આ તો એમ નામ રહેશે. અહીંયા શું થશે? 3 ઘાત આગળ એટલે બગડો આગળ, x ની 2 - 1 એક ઘાત ઘટાડો. થઈ ગયું? તો શું થશે? 5 3x નો વર્ગ 2 ની 4 ઘાત. 3 × 2 = 6. અહીંયા થઈ ગયો તમારો જવાબ. આ હતો મિત્રો ચેઇન રૂલ. શું હતું આ? સમજાય? એક બીજું ઉદાહરણ લઈએ. માનો કે y બરાબર આપણે હજી વિધેય નથી લીધા ત્રિકોણમિતિ, એટલે આપણે હમણાં લઈએ પછી એનું ઉદાહરણ લઈએ. હું એમ કહું કે ચાલો કૌંસમાં છે 3x નો વર્ગ વત્તા 4x નો ઘન ની 3 ઘાત. તો આનું વિકલન કરશું d/dx ઓફ y. d/dx ઓફ y આમ પણ કહેવાય, d/dx અથવા dy/dx પણ કહેવાય. આને કહેવામાં આવે છે x ની સાપેક્ષે y નું વિકલન. વિકલન એટલે મિત્રો એક રાશિની સાપેક્ષે બીજી રાશિમાં થતો સૂક્ષ્મ ફેરફાર. તો પહેલા તો આખું બંચ છે એને વિચારો, એની ઉપર કેટલી ઘાત છે? 3. તો ઘાત આપણે પહેલા આપણે લખી દઈએ d/dx 3x નો વર્ગ 4x ની 3 અને 3 ઘાત. હાલો આખા પાર્સલ, આ પાર્સલ આખું છે ને એનું વિકલન થાય. તગડો આગળ 3x વર્ગ 4x નો ઘન અને એક ઘાત ઘટી જાય. કેટલી થઈ જાય? 2. હવે ફર્ધર ડેરિવેટિવ લેવાનું છે એટલે d/dx 3x વર્ગ 4x નો ઘન
થાય કેવું કે આ વિકલિત જે છે અંદર બંનેને લાગુ પડે છે, તો શું થાય? 3x નો વર્ગ 4x નો ઘન ઉપર 2 ઘાત, આનું કઈ થાય નહીં. હવે આગળ વધવાનું છે, આનું વિકલન કરીએ. ચાલો બ્રેકેટમાં લખો, ભૂલ પડશે નહીં. d/dx 3x નો વર્ગ d/dx 4x નો ઘન. રેડી? શું થશે? આગળનું તો એમ નામ છે 3x નો વર્ગ 4x નો ઘન 2 ઘાત એમ નામ. આગળ જે કામ પતી ગયું બહારનું, એને કઈ આપણે કઈ કરવાનું થતું નથી. અહીંયા 3 બાર d/dx x નો સ્ક્વેર, અહીંયા 4 બાર d/dx x નો ઘન. રેડી? હવે શું થશે? 3x સ્ક્વેર 4x નો ઘન 2 ઘાત. 3 એમ નામ, x ની 2 ઘાત નું વિકલન 2x થાય. ઘાત આગળ એટલે બગડો, x ની 2 માંથી 1 જાય એટલે 1 એટલે 2x કહેવાય. 4 એમ નામ, આનું થશે 3 આગળ આવશે ને x ની 1 ઘાત ઘટાડવાની એટલે કેટલી થઈ જાય? 2. રેડી? આ જવાબ ઓકે છે, આપણે પણ થોડુંક આગળ લખી દઈએ. 3x નો વર્ગ 4x ની ઘન ઉપર 2 3 2 વત્તા 4 તેરી x નો વર્ગ. આ થઈ ગયો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. હવે આનો ગુણાકાર આગળ કરવો હોય તો થઈ શકે, આને અંદર ગુણવો હોય તો ગુણી દો, અથવા અંદર ગુણવો હોય તો ગુણી દો, પણ અહીંયા રહેવા દેવા. હવે કઈ બહુ આમાં ડીપમાં જોવાની જરૂર નથી, કારણ કે આ રીતના આપણે સમજવાનું છે. આ થઈ ગયો ચેઇન રૂલ. કયો થઈ ગયો? સમજાય? ચાલો હજી એકાદ બે ઉદાહરણ લઈએ. y બરાબર સપોઝ એવું આપ્યું છે 3x નો વર્ગ ઓછા 2x ની 3 ઘાત ની -5 ઘાત. કેટલી? એક માઇનસ વાળું લઈએ. ચાલો dy/dx બરાબર -5 ઘાત આગળ 3x ડાયરેક્ટ નહીં લખું, આમ તો અમુક ને પછી ખબર ન પડે. આપણે પેલા તો મિત્રો 3x નો વર્ગ ઓછા 2x ની ઘન અને ઉપર કેટલી ઘાત છે? 5. ચેઇન રૂલ છે, -5 ઘાત આપી છે. આ પડીકું આખું આપ્યું છે, એની ઉપર કેટલી ઘાત આપી છે? કેવા લો? -5. તો આપણે ખબર છે કે ચેઇન રૂલમાં તો પહેલા તો બહારનું વિકલન કરો ને પછી અંદરનું કરવાનું, એટલે ચેઇન રૂલ કહેવાય. તો પહેલા -5 ઘાત ને આગળ લઈ આવો. ચાલો -5 ઘાત જે છે આગળ લાવો. 3x નો વર્ગ ઓછા 2x ની 3 ઘાત. રેડી? -5 માં પાછો એક ઘટાડો -1 કરો, -6 થઈ જાય. રેડી? -5 માં 1 નો ઘટાડો એટલે કેટલા થઈ જાય? -6. હવે આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું. હવે કોનો વારો? અંદર. એ ફર્ધર ડેરિવેટિવ d/dx 3x નો વર્ગ ઓછા 2x નો ઘન. તો પેલા તો જે આગળ છે -5, માઇનસ d/dx અંદર લાગુ પડે. કોને? 3x નો d/dx અંદર લાગુ પડે. -5 3x નો વર્ગ ઓછા 2x નો ઘન -6. અહીંયા શું થાય? ચાલો હવે અંદર તો આપણે 3 અચળ બહાર આવશે. d/dx આ x નો વર્ગ વધે એનું શું થઈ જાય? x નો વર્ગ રાખીએ. ચાલો 1 અને 2 બાર એટલે d/dx કોણ અંદર રહેશે? x નો ઘન. હવે તો તમને ફાવી જ ગયું હશે, ખાલી આગળનું લખી રાખવાનો. 3x નો વર્ગ 2x ની 3 -6. હવે શું થશે? 3 આનું થાય 2x -2, આનું થશે 3x નો વર્ગ. થાય ને? તગડો આગળ લાવવાનો, 1 ઘાત ઘટાડો. -3x નો વર્ગ 2x નો ઘન -6.
આ બે નું શું થાય કયો અંદરનું 3 દુ માઇનસ 3 દુ 6 x નો સ્ક્વેર. અહીંયા આપણું કાર્યક્રમ થઈ ગયો. રેડી? આ માઇનસ ઘાત વાળું ઉદાહરણ લીધું. કેવું લીધું આપણે? ઘણી વખત એવું થાય કે ઘાત કેવી આપેલી હોય પ્લસ અને અહીંયા માઇનસ. રેડી? તો આ આપણે વાત કરી કોની મિત્રો? ચેન રૂલ, કે જેમાં ફરીથી વિકલન કરવાનું હોય જ્યારે આવા ડબલ કાઉન્સ આપેલા હોય ત્યારે. સમજાય? હવે ચેન રૂલની અંદર આગળની તરફ આપણે હજી એક નાનું એવું ઉદાહરણ લઈએ, પણ હવે સાઇન કોસના વિધેયોના સૂત્રો પહેલા જોઈ લઈએ, પછી આપણે પાછો ચેન રૂલ આગળ થોડોક ઉદાહરણ આપીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ત્રિકોણમિતિ વિધેય ધોરણ 10 માં ભણીને આવ્યા છો, એના વિકલિતના સૂત્રો અમુક આપણે મેથ્સ વાળા હશે તો તારવણી આવશે, ચોપડીમાં 11માં આવે જ છે, પણ અત્યારે પૂરતું બેઝિક આપણે યાદ રાખવાના છે સૂત્રો. કે સાઇનનું વિકલન કે તો સાઇનનું વિકલન શું થશે? ના ઓલા ગ્રુપમાં છે કોપીરાઇટ. તો મિત્રો આપણે ત્રિકોણમિતિના જે વિધેયો છે, sin x નું શું થાય? cos x. cos નું વિકલન શું થાય? માઇનસ sin. tan નું વિકલન sec વર્ગ x. cot x નું વિકલન માઇનસ cosec વર્ગ x. sec x નું વિકલન sec x ઇન્ટુ tan. ઇન્ટુ એટલે ગુણાકાર. cosec x નું થશે માઇનસ cosec x ઇન્ટુ એટલે ગુણાકાર cot x. હવે તમારે પહેલા તો યાદ રાખી લેવાના છે. ગણિત વાળા વિદ્યાર્થી મિત્રો છે એને તો આખું ગણિત ગણવાનું આવવાનું જ છે કે આ કઈ રીતે બને, પણ આપણે બેઝિક મેથ્સ પૂરતી વાત કરીએ છીએ કે સાઇન નું વિકલન થાય છે cos. તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ y બરાબર તમને કોઈ આપ્યું છે કે sin x નો વર્ગ. શું આપ્યું છે? સૂત્ર બાજુમાં લખ્યા છે, તમે જોતા જાય. sin x નો વર્ગ તો dy by dx. રેડી? તો આપણે પહેલા d by dx લખશું અને પછી હું લખશું sin x નો વર્ગ. રેડી? હવે sin નું વિકલન જો બાજુમાં લખ્યું છે, જોઈજો શું છે? cos. તો લખવાનું કે sin નું વિકલન થાય cos x. તો x એટલે આપણે થીટા લખતા હતા ને 10માં, તો એ છે તમારો x ઇન્ટુ ચેઇન રૂલ. અંદર કંઈક પદ આપ્યું છે જો x નો વર્ગ, તો d બાય dx x નો વર્ગ cos x નો વર્ગ ડોટ x ના વર્ગનું વિકલન થાય 2x, જેથી કરીને આન્સર બનશે 2x cos x નો વર્ગ. આવડે કે ન આવડે? રેડી? ચાલો cos નું વિકલન શું થાય પહેલા જોઈ લો, માઇનસ sin. રેડી? y બરાબર અહીંયા આપણે લખશું -2 cos x ની 3 ઘાત. હવે મિત્રો જો તમે વિચારો કે આપણે જો dy by dx લેવું છે તો પહેલા આપણે d by dx રેડી -2 cos x નો ઘન લખી દેવાની રકમ. નિયમ પ્રમાણે અચળ સંખ્યા ક્યાં લઈ લેવાની? 12. પછી કરવાનું d by dx cos x નો ઘન. રેડી? હવે પહેલા cos નું વિકલન શું થાય? માઇનસ. 11માં ગણિતમાં આવશે ને તારવણી તમારે, પણ આપણે ફિઝિક્સમાં તો ખાલી બેઝિક સમજવાનું છે કે જેથી કરીને ઉપયોગ આવે તો આવડે. -2 cos નું શું થાય? માઇનસ sin x નો ઘન થઈ ગયું. ફરીથી વિકલન લેવાનું. કોનું? અંદરનું. અંદર કોણ? x નો ઘન. રેડી? ચાલો પેલા 5 માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ 2 sin
એક્સ નો ઘન. રેડી? હવે આનું શું થાય તમને આવડે છે. શું થાય? 3x નો વર્ગ. કાર્યક્રમ પૂરો. કારણ કે એક ઘાત આ જે ઘાત છે આગળ લઈ જાય ને એક ઘાત ઘટાડે 3x નો વર્ગ થઈ જાય. ચાલો હવે ગુણાકાર કરી દઉં. 3 દુ 6. રેડી? x નો વર્ગ sin કૌંસમાં x નો ઘન. સાહેબ આ x નો વર્ગ અને ઘન ગુણાય નહીં, નો ગુણાય. 10માં આવતું કે sin ની પાછળ જે થીટા છે એ કોઈ ખૂણો છે, કોઈ મૂલ્ય છે, એ sin સાથે કે બીજા પદ સાથે ગુણવામાં આવતો નથી. અને એક એવું પણ લખાવતા હતા કે sin ગુણ્યા થીટા આવું પદ કોઈ હોતું નથી. sin એક વિધેય છે કે જે ખૂણા પ્રમાણે કોઈ ફંક્શનને રજૂ કરે છે. રેડી? ત્રિકોણમિતીય વિધેયો વધારે ભણવાના આવે 11મા મેથ્સમાં તો એ વધારે આપણે ધ્યાન રાખવાનું થાય. પણ અત્યારે તો આપણે આ પ્રોસેસ સમજવાની છે. રેડી? એટલું સમજાય? હવે આપણે ઉદાહરણ લઈએ 10 વાળું, એટલે હજી તમને થોડુંક પ્રેક્ટિસ થાય. ચલો 10 નું શું થાય? sec વર્ગ x. રેડી? 10 નું શું થાય? sec વર્ગ x. હવે નાનું કરીને આપણે બાજુમાં દાખલા ગણીએ. બોલો લ્યો. ચાલો y બરાબર 2 tan 2x. શું કરી દીધું? 2 tan 2x dy by dx. બગડો બાર dy by dx. ખબર પડી ગઈ ને કે મેં બગડો આ અચળ પદ બહાર લીધું. હવે tan 2x નું 10 નું શું થાય જો અહીંયા sec વર્ગ x. રેડી? તો 2 tan 2x તો sec વર્ગ x ની જગ્યાએ શું છે અહીંયા જે હોય એ જ લખવાનું. આપણે શું કામ મૂંઝાવું છે? બરોબર. બીજું શું થાય? હવે ફરથી અંદરનું વિકલન dy by dx 2x. રેડી? આ 2 sec વર્ગ અંદરનું એમ નામ sin ની કે sec ની 10 ની ગમે પડખે હોય એને કઈ હલાવવાનું નથી થાય. 2 ના ભાઈ 2x છે અચળ સંખ્યા બહાર આવે તો વધે dx upon dx. આનો x ની સાપેક્ષે x નું વિકલન શું થાય? 1 થાય. કોઈ પણ રાશિનું પોતાની સાપેક્ષે વિકલન કેટલું થાય છે મિત્રો? 1. આનો જવાબ કેટલો આવશે? 1. એટલે કે 2 જ રહેશે. આ તો 1 થઈ જશે. 2 દુ 4 sec વર્ગ 2x. This is your dy by dx. આવડશે? આ રીતના કોઈ પણ ફંક્શન આપ્યા હોય sec નો માનો કે 2x આપ્યું હોય તો એનું કરવાનું sec 2x into tan 2x. આપણને જે કાઉન્સ આપ્યો છે એ જ કરવાનું. તમને એમ કે cot 2x plus 1. ઓકે. શું થાય? cot નું વિકલન જોઈ માઇનસ cosec વર્ગ x ની જગ્યા છે 2x plus 1. તો એનું માઇનસ cosec વર્ગ 2x plus 1. આ રીતના તમારે ખાસ તો ત્રિકોણમિતિના જે સૂત્રો છે એ યાદ રાખી લેવાના છે. આ રીતે તમારા સૂત્રો છે યાદ હોય તો જ તમને આગળ ખબર પડે. રેડી? ચાલો હજી અમુક ઉદાહરણ આપણે લઈએ છીએ બીજા. હવે રકમ લખવાનો ટાઈમ નથી એટલે ડાયરેક્ટ ગણાવતું જાઉં. રેડી? હાલો. y બરાબર cos 3x plus 1. બોલો શું થાય? dy by dx. cos નું થાય માઇનસ sin. ડાયરેક્ટ લખો ચાલશે ને હવે તો કે આપણે પહેલા લખી દઈએ એટલે વિડીયોમાં વાંધો આવે નહીં. dy by dx cos 3x plus 1. મિત્રો cos નું શું થાય કયો? cos નું માઇનસ sin 3x plus 1. ફરીથી અંદરનું કરવાનું છે વિકલન dy by dx 3x plus 1. તો શું થશે? માઇનસ sin 3x plus 1 3x plus 1. હવે આ વિકલન અંદર જાય એટલે તમે જોજો તગડો બાર dx upon dx.
પ્લસ ડી બાય ડીએક્સ અચળ પદ થાય 1, તો અચળ પદનું વિકલન કેવું થઈ જાય? એટલે આનું તો 0 થઈ જશે. માઇનસ સાઇન 3x પ્લસ 1 અહીંયા 3 રહેશે અને આનું તો 0 થઈ ગયું એટલે તગડાનો તગડો, એટલે આનો જવાબ આવશે -3 સાઇન 3x પ્લસ 1. કાર્યક્રમ થઈ ગયો પૂરો. આવડે આવી રીતે. ચાલો બીજો એક રકમ લઈએ. હવે કોમ્બો પેક લઈએ. y બરાબર 4 sin x વત્તા 3 cos x. હાલો આનું શું થાય? સરવાળાનો નિયમ લાગુ પડે. dy બાય dx, d બાય dx પેલા બ્રેકેટ અને ખોખા મૂકી દેવા. બરાબર 4 sin x 3 cos x. હવે જો સરવાળા નિયમમાં વિકલન બેને લાગુ પાડવા, એટલે આ d બાય dx બેને લાગુ પડે તો d બાય dx 4 sin x પ્લસ d બાય dx 3 cos x. અહીંયા કોણ બહાર આવે? 4. તો d બાય dx શું વધશે? sin x. અહીંયા કોણ બહાર રહેશે? અચળ પદ બહાર. તો d બાય dx કોને લાગુ પડશે? cos x. ચાલો તમને બધાને ખબર છે sin નું વિકલન થાય cos. તો અહીંયા લખી દો sin નું શું થાય? cos x પ્લસ 3 cos નું શું થાય? માઇનસ sin x. બસ છેલ્લું પદ 4 cos x વત્તે ઓછે ઓછા 3. રેડી કે થઈ ગયું પૂરું? રેડી. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. ચાલો આપણે d બાય dx ડાયરેક્ટ એક રકમ લખું છું 10x ની 2 ઘાત. શું આપ્યું છે? ચાલો 10 નું શું થાય? 10 નું x સ્ક્વેર x પ્લસ કે માઇનસ? પ્લસ કે માઇનસ? ચેન રૂલ એપ્લાય થશે આમાં. ચેન રૂલ એપ્લાય થશે. પહેલા શું કરવાનું? 12. તો બહાર કોણ છે? 2. રેડી. તો આપણે અહીંયા શું કરવાનું કે પહેલા બહારનું જોઈ લે, અંદર ઘડીક જોતા નહીં, ડાયરેક્ટ નહીં, પહેલા 12. તો d બાય dx આપણે લાગુ પડ્યું. કોને લાગુ પડ્યું? કે 12. તો બગડો આગળ 10x અને 2 માંથી 1 જાય તો 1 ઘાત વધે. હવે ફરીથી વિકલન કરવાનું ને, d બાય dx 10x. હવે 10 નો કરો. ચેન રૂલ એપ્લાય કર્યો અને ત્રિકોણમિતિના ફંક્શન નું જોઈ લીધું કે 10x નું વિકલન x ની સાપેક્ષે કરીએ તો sec વર્ગ x થાય. કાર્યક્રમ થઈ ગયો પૂરો. આવડે કે ન આવડે? રેડી. સમજાણું? તો આ રીતે અલગ અલગ દાખલા જ્યારે આવે ત્યારે તમારે રકમ લઈને અલગ અલગ દાખલા ગણવા, પ્રેક્ટિસ કરવી. ગુણાકારનો નિયમ સમજાયો તો ગઈ વખતે. તો બસ આ રીતે તમારે વિકલન ગણવાનું થશે. શું ગણવાનું થશે? વિકલન. ચાલો હજી એક ભાગાકારનો નિયમ લઈએ આપણે. કયો નિયમ? આને સાઈડમાં જવા દો. એક રકમ લખીએ છીએ કે y બરાબર x નો વર્ગ હોય, નીચે x વત્તા 1. બરોબર. તો હમણાં ભાગાકારનો નિયમ આપણે ભણાયો હતો. ઉપર u ધારી લો, નીચે v ધારી લો. ઉપર શું ધાર્યું હતું આપણે ખબર છે? u અને નીચે v. તો આપણે આમાં શું કરતા હતા? જ્યારે વિકલન ભાગાકારનો નિયમ આવે, છેદ એમના અંશનું વિકલન માઇનસ અંશ એમના છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ. આવું યાદ છે? તો પહેલા તો વિકલન જ્યારે આપણે લખીએ dy બાય dx
ત્યારે આ છેદ છે ના અંશ યુ અને વી. રેડી? તો છેદ એમના અંશનું વિકલન ડાયરેક્ટ લખશું ના ડી બાય ડી એક્સ નો વર્ગ માઇનસ માઇનસ શું થશે અંશ એમના છેદનું વિકલન એટલે શું થાય એક્સ પ્લસ 1 છેદમાં છેદનો વર્ગ એક્સ પ્લસ 1 નો વર્ગ. તો અહીંયા આપણે વિચારીએ કે એક્સ પ્લસ 1 આનું વિકલન થશે 2x ઓછા એક્સ સ્ક્વેર ડી બાય ડીએક્સ એક્સ ને લાગુ પડે તો 1 થઈ જાય અને અચળ પદનું વિકલન 0. છતાં આપણે થોડુંક લખી દઈએ ડી બાય ડીએક્સ ઓફ એક્સ ડી બાય ડીએક્સ ઓફ 1. તો જો આનું 1 થાય અને આનું 0 થાય તો અહીંયા ખાલી 1 જ રહી જશે છેદમાં છેદનો વર્ગ એટલે x વત્તા 1 નો વર્ગ. તો શું થશે x પ્લસ 1 2x x નો વર્ગ અને 1 લખવાની જરૂર નથી x પ્લસ 1 નો સ્ક્વેર. આ તમારું થઈ ગયું dy બાય dx. ક્યારે જ્યારે ઉપર અને નીચે કંઈક આપ્યું હોય ત્યારે. આવડે કે ન આવડે? રેડી? આ કયો નિયમ થયો? ભાગાકાર. આ કયો નિયમ થયો? ભાગાકાર. રેડી? આ રીતનો જવાબ એનો બને. આ કયો નિયમ થયો મિત્રો? ભાગાકારનો નિયમ. રેડી? તો આ રીતે આપણે વિવિધ પ્રકારના દાખલા અમુક નિયમ દ્વારા શીખી શકીએ છીએ. 5 નિયમ છે, આવડી જાય તો બેડો પાર. ગુણાકારના નિયમનો એક દાખલો લઈ લઈએ એટલે તમને થોડી પ્રેક્ટિસ થઈ જાય. ચાલો, ડી બાય ડીએક્સ એક્સ વર્ગ સાઈન એક્સ. હવે આવી રીતે આપ્યું છે એટલે જો એક પદ કહેવાનું તમારે યુ અને આને કહેવાનું યાદ આવે છે નિયમ? પેલું એમ નામ બીજાનું વિકલન વત્તા બીજું એમ નામ પહેલાનું વિકલન. સમજાણું એટલું આપણે નિયમ ભણ્યા છીએ. પેલું પદ એમના ડી બાય ડીએક્સ કરવાનું ને આખાનું, તો પેલું પદ એમના બીજાનું વિકલન સાઈન નું શું થાય ડાયરેક્ટ લખ દઉં. રેડી? વત્તા બીજું પદ એમના પહેલાનું વિકલન 2x x સ્ક્વેર નું વિકલન શું થાય 2x, તો x સ્ક્વેર cos x 2x sin. કાર્યક્રમ થઈ ગયો પૂરો. આવડે કે ન આવડે? આ કયો નિયમ થઈ ગયો? ગુણાકાર. હમણાં જે હતો એ કયો હતો? ભાગાકાર. પછી એની પહેલા કયો રૂલ ભણાયો? સરવાળો અથવા તો બાદબાકી હાલે. પછી સાઈન કોસ વાળા નિયમો આટલા આવડવા જોઈએ. પછી આપણે ભણ્યા હતા ચેઇન રૂલ. બરોબર? ચેઇન રૂલ છે. બધા નિયમો જો તમને આવડી જાય તો બધા નિયમો આવડે તો તમે વિકલનના 80% દાખલા સોલ્વ કરી શકો છો. ચાલો, પહેલા કયો નિયમ ભણ્યા હતા આપણે? અચળ પદ વાળો. કયો? ડી બાય ડીએક્સ કરી અચળ પદ 5 હોય વિકલન કેવું થાય 0. પછી કયું? સરવાળા બાદ બાકી એટલે કે ડી બાય ડીએક્સ યુ પ્લસ ઓર માઇનસ વી હોય તો ડી બાય ડીએક્સ કોને લાગુ પડે? યુ ને. વત્તા કે ઓછા જે હોય તે ડી બાય ડીએક્સ કોને લાગુ પડે? વી ને. રેડી? પછી કયો નિયમ આવ્યો તો? ગુણાકાર. કે ડી બાય ડીએક્સ યુ વી ગુણાકારમાં આપ્યા બે પદ આપ્યા તો પેલું પદ એમ નામ બીજાનું વિકલન હું વી ડેશ લખ દઉં વિકલનની જગ્યાએ. જો અમુક બુકની અંદર વી ડેશ લખે ડાયરેક્ટ, તમને એમ થાય સાહેબ ડેશ કેમ? વિકલન. વત્તા બીજું પદ એમ નામ વી એમ નામ યુ નું વિકલન યુ ડેશ. શોર્ટમાં ફાસ્ટ થઈ જાય. અથવા તો આમ ન કરવું, હજી ન સમજાતું તો તમારે થોડુંક કરવાનું. પેલું પદ એમ નામ બીજાનું વિકલન ડીવી બાય ડીએક્સ વત્તા બીજું પદ એમ નામ ડીયુ બાય ડીએક્સ પહેલાનું વિકલન. રેડી? ત્યારબાદ કયો નિયમ આવે છે? ભાગાકાર. ડી બાય ડીએક્સ યુ ના છેદમાં વી શું થશે? છેદ એમ ના અંશનું વિકલન એટલે ડીયુ ના છેદમાં ડી માઇનસ શું થશે? માઇનસ શું કરશું બોલો? અંશ એમ ના છેદનું વિકલન ડી બાય નીચે
છેદમાં છેદનો વર્ગ. રેડી? આ કયો નિયમ થયો? ભાગાકાર. પછી કયો નિયમ આવે છે? ઘાતાંકનો નિયમ. માનો કે d/dx હોય, x ની n ઘાત હોય, તો નિયમ શું છે? ઘાત આગળ લાવો, x ની એક ઘાત ઘટાડો. રેડી? તો n - 1, n આગળ લાવ્યા અને એક ઘાત ઘટાડો. પછી કયો આવ્યો? ચેન રૂલ તો હમણાં સમજાવી દીધું. સાઇન કોસ ટેન. આટલા નિયમો જો તમને આવડે મિત્રો, તો તમે વિકલનના ઘણા ખરા દાખલા સોલ્વ કરી શકો. 70% દાખલા સુધી આ બધા નિયમ ઉપર હાલે. પછી વેરાયટી આવે ઘણી બધી, બરોબર, પણ આપણે ફિઝિક્સ માટે એટલું જરૂરી છે. મળીએ આવતા લેક્ચરમાં નવા ટોપિક સાથે.